જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। આજે આપણે બનાવીશું બેકરીમાં મળે એવા જ આપણે ટોસ્ટ બનાવીશું ઘરે। તો જુઓ, જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે આ ટોસ્ટ આપણે બજારમાંથી નથી લાવેલા, ઘરે જ આસાનીથી બની જતા હોય છે। બહારના ટોસ્ટમાં કેવો મેંદો નાખ્યો હોય છે તો એ તો આપણે નથી ખબર। આ આપણે મેંદા વગર આપણે અહીંયા ટોસ્ટને બનાવીશું। તો જુઓ, ડબ્બો ભરીને આપણા ટોસ્ટ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ। ચા દૂધ સાથે તમે આને સર્વ કરી શકો છો। અમે લોકો ચા નથી પીતા તો દૂધ સાથે મેં સર્વ કરેલું છે। તો જુઓ, સરસ તમારા બાળકો બી બોર્નવિટા સાથે જો આ ટોસ્ટ ખાવા માંગતા હોય ને તો જરૂરથી તમે બી આ રીતે ટોસ્ટ જાતે જ ઘરે બનાવજો, એકદમ આસાનીથી બની જાય છે। હવે 1 ચમચી જેટલો આપણે સોજી લીધી છે। હવે એના જ માપ પ્રમાણે મેં અડધા ભાગની અહીંયા ખાંડ નાખી છે। તમે અહીંયા ખાંડને વધારે ઓછી તમારા માપ પ્રમાણે નાખી શકો છો। 4 થી 5 એલાયચી લીધી છે। આપણે આ ટોસ્ટને એલાયચી ફ્લેવરવાળા બનાવીશું। હવે સરસ અહીંયા ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે। એક બાઉલમાં આપણે આ પાવડરને ઉમેરી દઈશું। ત્યાર પછી આપણે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું। જુઓ, અહીંયા મેં વધારે મેંદાનો ઉપયોગ બી નથી કરેલો। 2 ચમચી જેટલો ચાળેલો ઘઉંનો રોટલી કરતા હોય એ જ ઝીણો લોટ અહીંયા લીધેલો છે। હવે 1 ચમચી જેટલો આપણે મેંદો લીધો છે અને 4 ચમચી જેટલું ઘી નાખ્યું છે। ઘી અહીંયા થીજેલું લેશો તો બી સરસ થશે, કોઈ એવું નથી અહીંયા કે તમે ગરમ કરીને ઘી લઈ શકો છો। 4 ચમચી મારો માપ છે 1 ચમચીની સાથે। હવે અહીંયા બેકિંગ પાવડર નાખેલો છે, અહીંયા બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો। 1 વાટકી જેટલું આપણે દૂધ લીધું છે અને અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર નાખેલો છે 1 ચમચી સોજીની સામે। હવે આપણે ઘી નાખ્યા પછી થોડું દૂધ ઉમેરીશું અને થોડું અહીંયા ઢીલું રાખવાનું છે અને એને ઢાંકી દૂધ નાખી અને પછી આપણે આને 10 મિનિટ માટે મૂકી દેવાનું છે। તો જુઓ, 10 મિનિટ થયા પછી જુઓ લોટની હાલત કેવી થઈ છે, એકદમ સરસ અહીંયા ફૂલી ગઈ છે સૂજી અને જુઓ આ રીતે બાઇન્ડિંગ સારું આવી જાય છે। હવે આપણે આને થોડું મિક્સ કરીશું આ રીતે। અને હજુ તમને આ સમયે એવું લાગે કે વધારે ઢીલો લોટ છે તો 1 ચમચી અહીંયા ઘઉંનો લોટ વધારે ઉમેરી શકો છો। તો જુઓ, ફરી મેં અહીંયા 1 ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરી દીધેલો છે। પછી આપણે જે રીતે લોટ બાંધતા હોય ને એવો જ અહીંયા લોટ બાંધી દેવાનો છે। સરસ આ લોટ આપણો બંધાઈ ગયો છે। હા, આ રીતે ટોસ્ટ 2 જાતના થાય છે। આપણે અહીંયા શેડવાળા બનાવીશું। તો જુઓ, આપણે 2 રોટલી બનાવીશું। હવે મેં 4 ભાગ કરી દીધા છે આ લોટના અને સૌથી પહેલાં તો આપણે ચોપર ઉપર આ રીતે એક મોટી રોટલી વણી દેવાની છે, એક પાતળી રોટલી વણી દેવાની છે। જુઓ, સરસ અહીંયા પાતળી એક રોટલી વણાઈ ગઈ છે। તમે નીચે કોરો લોટ બી ઉમેરીને બનાવી શકો છો। ત્યાર પછી બીજી રોટલી બી મેં આ રીતે બનાવી દીધી છે અને આ બિસ્કિટ છે આપણા શેડવાળા બનશે। અને હવે આપણે અહીંયા જે અંદરની રોટલી બનાવી છે આપણે એમાં થોડુંક દળેલી સાકર અહીંયા આપણે થોડી ભભરાવીશું, જેથી કરી અને એકદમ ગળ્યો ટેસ્ટ અહીંયા બની જાય ને પછી બહુ જ સરસ આવતા હોય છે ટોસ્ટ। ત્યાર પછી આપણે જે બીજી રોટલી છે હવે ઉમેરી દીધી છે। હવે એક સરખા બધા આપણે અહીંયા કરી દેવાનું છે અને થોડું પ્રેસ કરી દેવાનું। પછી અહીંયા કિનારીથી આપણે એક સારો એવો અહીંયા રોલ વાળી દેવાનો છે, પાતળો રોલ અથવા અહીંયા ખેંચીને એકદમ સરસ ટાઈટ રોલ વાળવાનો છે ફ્રેન્ડ્સ। કારણ કે જ્યારે આ બની જશે ને ત્યારે પછી લેયર છૂટા પડી જશે। તો તમને બનતા સુધી જુઓ, અહીંયા નીચે તમારે થોડું પાણી બી લગાવી દેવાનું, જેથી કરી અને સરસ અહીંયા જે ટોસ્ટ બજારમાં મળે ને એવો જ આપણે આકાર આપવાનો છે। હવે હું આકાર કેવી રીતે આપું છું એ તમે જોઈ શકો છો। જે 2 બાજુનો સાઈડ અહીંયા ઊભો ભાગ છે ને અહીંયાથી મેં આ રીતે પ્રેસ કર્યું છે તો અહીંયા સરસ ટોસ્ટનો આકાર આવી જશે। હા, તમારી પાસે બટર પેપર ન હોય તો આગળ મેં ટ્રીપ તમને બતાવી છે કે જુઓ, હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે, એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખી છે, કોઈ મીઠું નાખ્યું નથી। કડાઈમાં ફક્ત મેં અહીંયા એક પ્લેટ મૂકી છે। હવે આને 5 મિનિટ માટે આપણે રહેવા દઈશું। હવે મેં આ ટ્રીક બતાવી છે તમને, તમારી પાસે બટર પેપર ના હોય તો થોડો લોટ છે ઘઉંનો એ રીતે પ્લેટમાં છંટકાવ કરી દેવાનો, તો બી તમે અહીંયા મૂકી શકો છો। જુઓ, જેના ઘરમાં બટર પેપર ના હોય એ બી તમે આ રીતે, તમને ઓપ્શન એક આપેલું છે, મારી પાસે બટર પેપર હતું તો મેં એ રીતે ઉમેરેલું છે। હવે એ જ રીતે એક આપણો રોલ વળાઈ ગયો, બીજી રીતે આપણે બીજો જે બાકી છે એને બી આ રીતે વાળી દેવાનું છે। સરસ અહીંયા 2 બાજુથી જે ઊભો ભાગ છે એને થોડું પ્રેસ કરવાનું। હા, આ રીતે પ્રેસ કરશો ને તો એકદમ સરસ તમારા બિસ્કિટ જેવો શેપ આવશે બની ગયા પછી। તો જે રીતે ટોસ્ટ મળતા હોય છે ને બજારમાં એવો જ અહીંયા આકાર આવી જશે। તો 2 એક સરખા આપણે રોલ વાળી દીધા છે। હવે આપણી કઢાઈ બી ગરમ થઈ ગઈ છે। હા, આ ટોસ્ટ બનતા લગભગ અહીંયા 40 મિનિટ થઈ ગઈ હતી ફ્રેન્ડ। 40 થી 50 મિનિટમાં આ મારા
જે ટોસ્ટ છે એ તૈયાર થઈ ગયા છે। હવે કઢાઈ સારી ગરમ થઈ ગઈ છે। ઢાંકી અને આપણે આને ધીમી આંચ ઉપર 20 મિનિટ બિલકુલ ખોલવાના નથી। 20 મિનિટ થયા પછી આપણે પલટાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ। તો જુઓ આ 20 મિનિટ થયું ત્યારે મેં વિડીયો શૂટ કરેલો છે। હજુ અહીંયા ફૂલી ગયું છે ચારે બાજુથી। જુઓ આપણે જે એકદમ લેયર બનાવ્યું હતું ને એ લેયર ખુલતા જશે। હવે જુઓ 25 મિનિટ થયા પછી હું તમને બતાવીશ। નીચેની સાઈડ આપણે આ રીતે પલટાવી દેવાની છે। થોડું ગરમ હતું પણ ચમચીથી મારાથી થતું નહોતું, મારો હાથ બી દાજતો હતો। તો જુઓ અહીંયા 20 મિનિટ થયા પછી મેં આ રીતે પલટાવી દીધું છે। જે ભાગ નીચેનો છે એ ઉપર લઈ લેવાનો છે, ઉપરનો ભાગને આપણે નીચે શેકવાનો છે। ફરી આપણે અહીંયા 10 મિનિટ માટે રહેવા દીધું હતું, પછી 10 મિનિટ થયા પછી સાઈડનો ભાગને શેકેલો છે। તો તમે આ રીતે તમારા ઘરમાં ઓવન ના હોય ને ફ્રેન્ડ્સ તો જુઓ 40 થી 50 મિનિટમાં મારા સરસ આ ટોસ્ટ તૈયાર થઈ ગયા છે। પણ હજુ આપણા આ ટોસ્ટ તૈયાર નથી થયા। હજુ આપણે આને કટ કરી અને એકવાર અહીંયા હજુ ફરી આપણે નોનસ્ટિક ઉપર કરીશું। તો જુઓ સરસ આપણા એક ટોસ્ટ આપણને મળી ગયા છે, જે ચા સાથે નાસ્તામાં ખવાય એવા। હવે થોડુંક અહીંયા તમને કડક લાગશે તો એકદમ ધારવાળી તમારે ચપ્પુ લેવાનું છે, કારણ કે જે આપણે અંદર એકદમ લેયર કર્યા છે ને એ ખુલી જશે। જુઓ અહીંયા થોડો ભૂકો બી થઈ જશે, કારણ કે એકદમ આપણે સોજી નાખી છે અને એકદમ ક્રિસ્પી થયા છે। તો આ રીતે ભૂકો થાય તો કોઈ વાંધો નહીં, પણ આપણને સારો એવો શેપ ટોસ્ટનો મળી જશે। તો તમે બજારમાંથી ટોસ્ટ લાવો છો તો હવે ભૂલી જજો, ઘરે જ આસાનીથી જુઓ આ લેયરવાળા આપણા ટોસ્ટ તૈયાર થઈ ગયા છે। એક પછી એક હું આ ધારવાળી ચપ્પુથી જે રોલ છે એમાંથી ટોસ્ટ હું કટ કરતી ગઈ હતી, અને આ રીતે તમે જોઈ શકો છો કે સરસ આપણા જે ટોસ્ટ છે એ તૈયાર થઈ ગયા છે। પણ હજુ આપણે એને એકદમ વધારે ક્રિસ્પી કરવા માટે, જે રીતે બજારમાં મળે છે એવા ક્રિસ્પી કરવા માટે હજુ આપણે એને એકવાર શેકવાના છે। અંદર લેયર તમે જોઈ શકો છો છૂટા પડી રહ્યા છે। હા, અંદર આપણે 2 રોટલી કરી છે એના માટે। અને હવે તમે જોઈ શકો છો કે મેં નોનસ્ટિક પેન ધીમી ગેસ ઉપર અહીંયા રાખી દીધું છે। કંઈ અહીંયા ઉમેરવાનું નથી, ફક્ત આપણે અહીંયા શેકવાનો છે। જે ટોસ્ટ છે એને ડબલ વાર શેકવાના છે। એકવાર આપણે કઢાઈમાં કર્યું, પછી બીજી વાર આ રીતે, અને નીચેની સાઈડ શેકાઈ જાય તો ઉપર તમારે આ રીતે જુઓ અહીંયા લેયર બનાવ્યા છે એ છૂટા પડે છે, ખુલી રહ્યા છે। તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો, અને મારી રેસીપી કેવી બની જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ। તો જુઓ સરસ અહીંયા પછી શેકાતા વાર નથી લાગતા, 5 મિનિટમાં જ આપતા સારા એવા ટોસ્ટ તૈયાર થઈ ગયા છે। જુઓ આ વજન ઉપરથી બી તમને ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ કે જુઓ કેટલા સરસ આપણા આ ટોસ્ટ જે ઘરે તમે બેકરીમાં લાવવાનું ભૂલી જશો, એકદમ આસાનીથી જુઓ જાળીદાર અંદરથી લેયરવાળા આપણા ટોસ્ટ તૈયાર થઈ ગયા છે। તો આ રેસીપી તમને બધાને ગમી હોય તો વિડીયોને શેર કરજો, વધારે લાઇક કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો જુઓ આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે। તમે બોર્નવિટા દૂધ સાથે અથવા તમે ચા કોફી સાથે આ સવારમાં નાસ્તો કરી શકો છો। તો આજની રેસીપી તમે જોઈ શકો છો ટોસ્ટની આપણી તૈયાર થઈ ગઈ છે। નેક્સ્ટ રેસીપી આવી જ ફ્રેન્ડ્સ બીજી કોઈ ફરી બનાવીશું, અને હજુ કડક જુઓ કેટલા કડક અહીંયા આપણા બનેલા છે। હા, તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા દી।